અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 9 વિજ્ઞાનમાં આજે આપણે વાત કરવાના છીએ પ્રકરણ 4માં આપણા આગળના ટોપિકમાં, જેનું નામ છે પરમાણુનું બંધારણ ખરેખર કેવું છે. પરમાણુના બંધારણ અંગે મતાંતરો બાદ ઘણા વૈજ્ઞાનિકોએ પોતાના પુરાવા જે છે, પોતાના જે મોડેલ જે છે એ આપ્યા હતા કે ઇલેક્ટ્રોન પ્રોટોન કેવી રીતે ગોઠવાયેલા હોઈ શકે. તો ડાલ્ટનનો જે સિદ્ધાંત હતો, પરમાણુ સિદ્ધાંત, કે જે તમે પ્રકરણ 3માં શીખી ગયા, જોઈ ગયા, જેમાં પરમાણુ વિશે તેને અભિધારણા આપી હતી કે તે અવિભાજ્ય કણ છે અને અવિનાશી કણ છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની જ્યારે શોધ થઈ ત્યારે ડાલ્ટનનો આ જે સિદ્ધાંત હતો એ સિદ્ધાંત ખોટો પડ્યો. એટલે કે ખબર પડી કે પરમાણુ જે છે વિભાજ્ય પણ છે અને પરમાણુને તમે નાશ પણ કરી શકો છો. તો આ જે ઘટના હતી એ ઘટના બાદ દરેકના મનમાં પ્રશ્ન થતા હતા કે પરમાણુનું મોડેલ જે છે કેવું હોઈ શકે, તેની પ્રતિકૃતિ જે છે એ કેવી રાખી શકાય. તો તેમાં સૌ પ્રથમ જે થોમ્સન નામના જે વૈજ્ઞાનિક છે તેમણે પોતાનું મોડેલ રજૂ કર્યું, જે કંઈક ક્રિસમસ કેક જેવું દેખાતું હતું. તો ક્રિસમસ કેકના જે બાહ્ય ભાગ જે છે એ ભાગને તેમને ધન વીજભારિત ગોળા તરીકે કલ્પેલો છે અને અંદરના જે ભાગ છે, જેને સૂકા મેવા કે આપણે બીજી કોઈ ડ્રાયફ્રૂટ છે મૂકતા હોઈએ, એ પ્રમાણે જો કલ્પના કરી લઈએ તો તેમાં આ જે ભાગ છે ડોટેડ એને કીધા છે ત્યાં ઇલેક્ટ્રોન. તરબૂચનો જો તમે ભાગને કલ્પના કરો તો તરબૂચનો જે ભાગ છે બાહ્ય ભાગ, એ તમે લાલ ભાગ જેને આપણે ખાઈ શકતા હોઈએ છીએ એને આપણે અહીંયા ધન વીજભારિત ગોળા તરીકે કલ્પી લઈએ તો અંદર રહેલા કાળા બિયા જે છે, બીજ જે છે, એને તમારે કલ્પવા રહેશે ઇલેક્ટ્રોન રૂપે. તો જે થોમ્સનનો આ નમૂનો હતો એ નમૂનાની અંદર જે મર્યાદા હતી એ મર્યાદાઓને કોઈ વૈજ્ઞાનિકો પછી આગળ ઉપર સમજાવી શક્યા નહોતા. બીજું કે થોમ્સન એવું સૂચવ્યું હતું કે પરમાણુ ધનભારિત ગોળાનો બનેલો છે અને તેમાં ઇલેક્ટ્રોન જે છે ગોઠવાયેલા છે અથવા તો જડેલા છે. પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય, તેથી પરમાણુ જે છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ બની જાય. તો થોમ્સનનો જે આ પરમાણુ નમૂનો હતો એ નમૂનાની અંદર વીજભારની દ્રષ્ટિએ તટસ્થતાની વાત કરી હતી. તેમ છતાં અન્ય વૈજ્ઞાનિકો દ્વારા રજૂ થયેલા પરિણામો દ્વારા થોમ્સનનો આ જે અભિપ્રાય હતો એ અભિપ્રાયને તમે સમજાવી શક્યા નહોતા અને જેને લીધે પછી એમના જ વિદ્યાર્થી, જેનું નામ હતું અર્નેસ્ટ રુથરફોર્ડ, જેમણે પોતાનો પરમાણુ નમૂનો રજૂ કર્યો હતો. બ્રિટિશ ભૌતિક વિજ્ઞાની જે છે અહીંયા જે થોમ્સન, એ જન્મ 18 ડિસેમ્બર 1856માં માન્ચેસ્ટરમાં ઉપનગર કિથમ હિલ ખાતે થયો હતો. ઇલેક્ટ્રોનની શોધ બદલ તેમને 1906માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું અને 35 વર્ષ સુધી તેઓ કેમ્બ્રિજની કેવેન્ડિશ પ્રયોગશાળામાં નિદર્શન કાર્ય કરતા હતા અને પાછળથી તેમના સંશોધનમાં મદદ કરનારા 7 સહાયકો જે હતા એમને પણ આ નોબેલ પ્રાઇઝ એનાયત થયેલું છે. તેમાંના એક છે રુથરફોર્ડ. રુથરફોર્ડ એ જાણવા માંગતા હતા કે ઇલેક્ટ્રોન કેવી રીતે પરમાણુમાં ગોઠવાયેલા છે. તેના માટે તેને એક પ્રયોગ કર્યો કે જેમાં તેને સોનાનો પાતળો વરખ જે છે એ પસંદ કર્યો કે જેની ઉપર અત્યંત ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો. અહીંયા તમને એક પ્રશ્ન એ પણ આપી શકે કે શા માટે રુથરફોર્ડે પોતે સોનાનો વરખ જ પસંદ કર્યો? કારણ કે સોનાનો વરખ જે છે એ ખૂબ જ પતલું સ્તર ધરાવે છે અને સોનાનો આ વરખ જે છે પોતે 1000 પરમાણુઓ જેટલી જાડાઈ ધરાવતો હતો. આલ્ફા જે કણ છે એ પોતે દ્વિવીજભારિત હિલિયમ આયન છે, જોકે તેનું દળ 4U જેટલું હોય છે. તો ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો ગણનાપાત્ર માત્રામાં, એટલે કે કન્સિડરેબલ એમાઉન્ટમાં ઉર્જા ધરાવે છે. તો આ ઉર્જા એટલી બધી પ્રચંડ હોય છે કે આ સોનાનું સ્તર જે છે એ સહન ન કરી શકે, એટલે તેમાંથી આરપાર નીકળી જાય. પણ અહીંયા જે ધારણા કરવામાં આવી હતી રુથરફોર્ડ દ્વારા એ થોડીક ઉલટી પડે છે, કારણ કે સોનાના પરમાણુમાં રહેલા અપરમાણ્ય કણો કે જેને આપણે પ્રોટોન ઇલેક્ટ્રોન કરતાં જુદા ગણીએ છીએ, એના દ્વારા એ કણો વિચલિત થશે. જો કે આલ્ફા કણો પ્રોટોન કરતાં ઘણા ભારે હોવાના લીધે તે વધુ પડતા વિચલન પામ્યા હતા, જે અપેક્ષા નહોતી. તો અહીંયા થયું એવું કે સોનાના વરખમાંથી તમે જે જુઓ છો એ કિરણો આપાત જ્યારે કરવામાં આવે છે ત્યારે તેમાંથી જે ખાલી ભાગમાંથી કિરણ પસાર થઈ ગયા, આરપાર નીકળી ગયા છે, ત્યાં એવી કલ્પના કરવામાં આવી કે આ બધો જ ભાગ ખાલી હશે. પણ જ્યાંથી આ કેન્દ્ર ભાગમાંથી જ્યારે કિરણ વિચલન પામે છે તો તે ભાગમાં એવું તે શું દ્રવ્ય છે કે એવું કયું કણ છે, અપરમાણ્ય કણ છે કે જેના કારણે આ વિચલન શક્ય બન્યું. તમે જોઈ શકો છો કે દર 12,000 એક કિરણ જે છે એ વિચલન પામતું હતું. 180 અંશના ખૂણાથી આસપાસ પણ વિચલન પામતા હતા અને ઘણા કિરણો જે છે તરત અથડાઈને તરત પાછા આવતા હતા. આ જસ્ટ એવું છે કે તમે કોઈ 15 ઇંચનો તોપનો ગોળો જે છે લઈને તમે કાગળ, એટલે કે પતલો જે વરખ આવે છે, ટિશ્યુ પેપર ઉપર જો મારો ચલાવો તો એ ટિશ્યુ પેપરમાંથી એ ગોળો જે છે ઉછળીને તમારી સામે આવે, તમને ઈજા પહોંચાડે, જે વાત શક્ય નથી. તો અહીંયા આલ્ફા કણ જે છે પ્રકીર્ણનના પ્રયોગમાં સંપૂર્ણ રીતે અણધાર્યા પરિણામ આપે છે, જેમાં ઝડપથી ગતિ કરતા મોટાભાગના જે આલ્ફા કણો હતા એ સોનાના વરખમાંથી સીધા પસાર થઈ જાય છે. એનો અર્થ એવો થાય છે કે ત્યાં ખાલી અવકાશ એવું છે એમ ગણવામાં આવે છે. કેટલાક આલ્ફા કણો સોનાના વરખ દ્વારા ઓછા અંશને ખૂણે વિચલન પામે, જેમ કે તમે જોઈ શકો છો અહીંયા તો 180 અંશ કરતાં પણ ઘણા ઓછા ખૂણે તેઓ વિચલન પામે છે.
તો તેનો અર્થ એવો થાય કે ત્યાં કોઈક એવો પરમાણ્વીય કણ છે કે જેના લીધે આ કિરણોને પાછા આવવું પડે છે. શા માટે? એક ત્યાં પ્રશ્ન હતો. અને આશ્ચર્યજનક રીતે તમે જુઓ તો 12,000 કણો પૈકી કોઈ એક કણ જે છે એ અથડાઈને પાછો ફરે છે. રુથરફોર્ડે પોતાના આ પરિણામને એવું કહ્યું કે આ પરિણામ એટલી હદે આશ્ચર્ય પ્રમાણે તેવું હતું કે તમે 15 ઇંચનો તોપગોળો લઈ તેનો અતિ પાતળા કાગળ એટલે કે ટિશ્યુ પેપર પર જો મારો કરો તો તે પાછો ફરીને તમને જ ઈજા પહોંચાડે. જે ઘટના અશક્ય છે પણ અહીંયા આ પ્રયોગમાં ઘટી. અર્નેસ્ટ રુથરફોર્ડ જે છે તેમનો જન્મ 30 ઓગસ્ટ 1871માં સ્પ્રિંગ ગ્રોવમાં થયો હતો. કેન્દ્રીય ભૌતિક વિજ્ઞાનના પિતા માનવામાં આવે છે. સોનાના વરખના પ્રયોગ દ્વારા પરમાણુના કેન્દ્રની શોધ તેમજ રેડિયો સક્રિયતા પરના તેમના કાર્યના લીધે તેમને પ્રસિદ્ધિ મળી અને 1908માં તેમને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો હતો. અહીંયા તમને જાણીને નવાઈ લાગશે કે અર્નેસ્ટ રુથરફોર્ડ જે છે એ જે થોમ્સનના વિદ્યાર્થી છે. હવે આ પ્રયોગની અસર સમજવા માટે તમને એક ખુલ્લા મેદાનમાં જો લઈ જવામાં આવે અને તમને એક દિવાલની સામે ઊભા રાખવામાં આવે કે જેમાં તમારી આંખે પાટા બાંધીદા છે. અમુક અંતરથી દિવાલ પર પથ્થર મારવાનું કહેવામાં આવે તો દરેક વખતે જ્યારે તમે પથ્થર દિવાલ પર અથડાવશો ત્યારે બાળક જે છે તમે જે છો એ પથ્થર અથડાવવાનો અવાજ સાંભળી શકશો. જો તે આ પ્રક્રિયા 10 વખત પુનરાવર્તિત કરશો તો તેને 10 વખત પથ્થર અથડાવવાનો અવાજ સંભળાય છે. હવે આંખો બંધ કરીને બાળક કાંટાળી તારની વાડ પર નજીક લઈને પથ્થર ફેંકે તો મોટાભાગના પથ્થર તારની વાડને અથડાશે નહીં અને તેને કોઈ અવાજ સંભળાશે નહીં. કારણ કે તારની વાડમાં ખાલી જગ્યા હોવાથી ઘણી બધી અવકાશના લીધે પથ્થર જે છે તેની આરપાર નીકળી જશે. અને આ જ તર્કના આધારે રુથરફોર્ડે આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગ દ્વારા સાબિત કર્યું કે સોનાના વરખમાંથી મોટાભાગના કણો વિચલન પાયમાં સિવાય સીધા જ પસાર થઈ જતા હોવાથી પરમાણુનો મોટાભાગનો વિસ્તાર જે છે એ કદાચ ખાલી હોવો જોઈએ. બીજું કે ખૂબ જ ઓછી માત્રામાં કણો પોતાના માર્ગમાંથી વિચલિત થાય અને જે દર્શાવે છે કે પરમાણુના કેન્દ્રમાં ધન વીજભારિત ભાગ ખૂબ ઓછી જગ્યા રોકતો હોય છે. આના આધારે ખૂબ ઓછી જગ્યામાં જો આલ્ફા કણો 180 અંશ ખૂણે વિચલન પામતા હોય તો એવું થઈ શકે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ ધન વીજભારિત ભાગ અને દળ પરમાણુની અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયું હશે, સક્રિય થયું હશે. તો એના આધારે તેને એવા તારણ આપ્યા કે પરમાણુની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા કરતાં તેના કેન્દ્રની જે ત્રિજ્યા છે એ 10ની ઉપર 5 ગણી ઓછી હોવી જોઈએ. તો રુથરફોર્ડના પ્રયોગના આધારે પરમાણુનો કેન્દ્રીય નમૂનો જે હતો એ જ્યાં રજૂ થયો ત્યારે તેમાં 3 લાક્ષણિકતા હતી. પ્રથમ કે તેમાં પરમાણુમાં રહેલ ધનભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર જેને કીધું છે અહીંયા ન્યુક્લિયસ કહેવામાં આવ્યું. પરમાણુનું મોટાભાગનું બધું જ દળ તેના કેન્દ્રમાં સમાયેલું હોઈ શકે. નંબર 2 એક ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે. અને નંબર 3 કે પરમાણુની કદની સાપેક્ષે આ જે પરમાણુનું જે કદ છે તેની સાપેક્ષે તેના કેન્દ્રનું જે કદ છે એ ખૂબ નાનું હોવું જોઈએ, જે આ રુથરફોર્ડની માન્યતા હતી. રુથરફોર્ડના આ પ્રયોગમાં ખામીઓ કેટલી હતી? તો કે પ્રથમ ખામી હતી કે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ સ્થાયી હોવાની અપેક્ષા જે છે એ કરી શકાય નહીં. નંબર 2 કે વર્તુળાકાર કક્ષામાં રહેલ કોઈ પણ કણ પ્રવેગિત થાય તો તે દરમિયાન તે વિકિરણો સ્વરૂપે ઉર્જા મુક્ત કરે અને આ રીતે પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે અને અંતે કેન્દ્ર સાથે ટકરાય. જો આવું થતું હોત તો પરમાણુ અત્યંત અસ્થાયી હોય અને દ્રવ્ય તેવા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવી શકતું નથી, કારણ કે જે સ્વરૂપમાં આપણે તેને જાણીએ છીએ એ સ્વરૂપ જે છે એ સર્વથા સ્થાયી સ્વરૂપ છે કે જે આ રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામી સૂચવે છે. ત્યારબાદ રુથરફોર્ડના જે શિષ્ય છે નિલ્સ બોહર કે જેમણે પોતાનો પરમાણુય નમૂનો રજૂ કર્યો. તો રુથરફોર્ડના નમૂનામાં જે તકલીફ હતી, જે મુશ્કેલી હતી, મર્યાદા હતી, તે દરેક મર્યાદા નિલ્સ બોહરે પોતાના પરમાણુ નમૂનામાં દૂર કરી દીધી. જેને ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુના કેન્દ્રમાં માન્ય કક્ષા ગણી શકાય. સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. તમે જો આ નમૂનાની જો વાત કરી તો અહીંયા તમે કેન્દ્ર ગણો તો તેની બાહ્ય કક્ષામાં પ્રથમ કક્ષા K છે, પછી L, પછી M અને પછી N. તો અહીંયા મેં પોતે નિલ્સ બોહરે 4 કક્ષાઓ આપી કે જેમાં તમે N બરાબર 1, 2, 3, 4 લઈ શકો. તો આ દરેક જે કક્ષાઓ છે એ દરેક કક્ષાઓ પોતે n^2 ફોર્મમાં કામ કરે છે. તમે ધારો કે તમે n બરાબર 1 લેશો, n બરાબર તમે જો 1 લેશો તો 1 નો વર્ગ 1 ગુણ્યા 2 એટલે કે પહેલી જે કક્ષા આવશે તેમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોનને સમાવી શકાય. તમે n બરાબર જો 2 લેશો તો 2 નો વર્ગ થઈ જશે 4
અને 4 દુ 8, તો તમારી બીજી જે કક્ષા છે તેમાં વધુમાં વધુ તમે 8 ઇલેક્ટ્રોન સમાવી શકો. 8થી ઉપર જશો તો તમારી કક્ષા જે છે ત્રીજી કક્ષા બને, એટલે કે તમે 3 લેશો તો 3નો વર્ગ બની જશે 9, અને 9 દુ 18, તો તમારી કક્ષા જે છે એમ સેલ, એમાં તમે વધુમાં વધુ 18 સમાવી શકો. અને ચોથી કક્ષા તમે જો લ્યો તો તમે n બરાબર લેશો 4, તો 4નો વર્ગ થાય છે 16, અને 16 દુ 32, તો તમારી ચોથી કક્ષા જે છે એમાં તમારે આવી જશે 32 ઇલેક્ટ્રોન. તો નિલ્સ બોહરના નમૂનામાં એક વસ્તુ સામાન્ય બનતી હતી, એમના કહેવા પ્રમાણે કે તમારી જે કક્ષા છે પહેલી કક્ષામાં વધુમાં વધુ 2, બીજી કક્ષામાં વધુમાં વધુ 8, ત્રીજી કક્ષામાં વધુમાં વધુ 18, અને ચોથી કક્ષામાં વધુમાં વધુ તમે 32 ઇલેક્ટ્રોનને સમાવી શકો. તમે જ્યારે આગળ ઉપર ધોરણ 11 અને 12 રાખશો ત્યારે તમારી પાસે આ કક્ષાઓની અંદર એક નવી કક્ષાનું પણ ઉમેરણ થશે, જેને કહેવામાં આવશે SPDF. અહીંયા આપણે વાત કરી છે કક્ષાની, અને ત્યાં તમે વાત કરશો કક્ષકની, જેને કહીશું SPDF ફોર્મમાં. તો S કક્ષક, P કક્ષક, D કક્ષક અને F કક્ષકના તમારે ધોરણ 11 અને 12માં અલગ અલગથી ચેપ્ટર ભણવાના આવશે, જેની તમારે આગળ ઉપર રજૂઆત કરવાની આવશે. હાલ પૂરતું આપણે માત્ર યાદ રાખશું કે નિલ્સ બોરનો જે નમૂનો છે એ નમૂનામાં પ્રથમ કક્ષા જે છે તેમાં વધુમાં વધુ તમે 2 સમાવી શકો છો. બીજી કક્ષામાં તમે વધુમાં વધુ 8 સમાવી શકો. કક્ષા નંબર 3માં વધુમાં વધુ 18, અને ચોથી કક્ષામાં વધુમાં વધુ 32 લાવી શકાય. તો નિલ્સ બોર જે છે એમનો જન્મ 7 ઓક્ટોબર 1885માં કોપનહેગનમાં થયો હતો. 1916માં કોપનહેગન વિશ્વવિદ્યાલયમાં તેઓએ ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 1922માં તેમના પરમાણુ બંધારણ પરના કાર્ય માટે તેમને નોબેલ પારિતોષિક એનાયત થયો. એમના 3 અગત્યના પુસ્તકો છે પરમાણુ બંધારણ અને વર્ણપટ સિદ્ધાંત, પરમાણુ સિદ્ધાંત અને પ્રકૃતિનું વર્ણન. જાણીને નવાઈ લાગશે કે જે થોમ્સનના જે વિદ્યાર્થી છે એ હતા રુથર્ડફોર્ડ. રુથર્ડફોર્ડના જે વિદ્યાર્થી છે એ છે નિલ્સ બોહર. અને નિલ્સ બોહર જે છે એમના જે વિદ્યાર્થી છે જેમના નામ છે અહીંયા ન્યુટ્રોનની જેને શોધ કરી એ હતા 1932માં જે ચેડવિક, કે જેમણે અવપરમાણવીય કણની શોધ કરી, જેને ન્યુટ્રોન એવું નામ આપવામાં આવ્યું, કે જેનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું જ છે. અને ન્યુટ્રોન નામથી તેને ઓળખવામાં આવે, જેનો સંકેત છે સ્મોલ n. તેથી પરમાણુનું દળ જે તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું કરવામાં આવે છે. અહીંયા તમારી પાસે જે ક્વેશ્ચન છે એની અંદર તમને ઇન્ટેક્સ ક્વેશ્ચન 1 થી 2 આપેલા છે, અને અહીંયા તમારી પાસે ક્વેશ્ચન જે છે 1 થી 4 આપેલા છે, જેના તમારે જવાબ જે છે એ શોધવા લખવાનો પ્રયત્ન કરવાનો છે.